નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતની એક એવી લોકકથાની સફર કરવાના છીએ ને જે સીધી તમારા હૃદયને સ્પર્શી જશે. આ માત્ર એક વાર્તા નથી, આ એક માલધારી માતાના અનહદ પ્રેમ અને ચારણ જીવનની કઠોર વાસ્તવિકતાઓનો એક જીવંત અહેસાસ છે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર આ કથામાં ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે એક માના પ્રેમની હદ શું હોઈ શકે? અને ધારો કે કોઈ બાળક લોહીથી નહીં પણ માત્ર નસીબના જોરે ખોળામાં આવ્યું હોય તો એનો ભાવનાત્મક લગાવ કેટલો ઊંડો હોઈ શકે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ પ્રશ્નનો જવાબ શોધવાનો છે. આ કથા આપણને સમજાવશે કે સાચા સંબંધો લોહીથી નહીં પણ હૃદયના ધબકારથી બંધાયેલા હોય છે. જરા કલ્પના કરો, કચ્છની એ ભયંકર અને સૂકી ભટ્ટ ધરતી. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે જાણે મેઘરાજાએ કચ્છ સાથે કાયમી રિસામણા લઈ લીધા હોય. આખો પ્રદેશ સાવ નિર્વિહોણો બની ગયો હતો. જ્યાં એક સમયે જુવાનિયાઓની વાંસળીના મીઠા સૂર રેલાતા, ત્યાં હવે સાવ ભીંકાર શાંતિ છવાઈ ગઈ હતી. લોકોના જીવ પડી કે બંધાયા હતા કે હવે આગળ શું થશે. હવે આવી સ્થિતિમાં ત્યાં ટકી રહેવું તો અશક્ય જ હતું ને. નદી નાળા તો સુકાઈ ગયા હતા, પણ સાથે સાથે લોકોની હિંમત પણ તૂટી રહી હતી. આખરે એક ચારણ દંપતીએ એક બહુ જ અઘરો નિર્ણય લીધો. પોતાની પાસે જે મૂંગા પશુઓ હતા એમને પાણી વગર તડફડીને મરવા તો ન જ દેવાય, એટલે પોતાના પશુધનને બચાવવા માટે ભારે હૈયે પોતાની વહાલી જન્મભૂમિ છોડીને એમણે હિજરત કરવાનું નક્કી કર્યું. પણ કહેવાય છે ને કે રાત પછી દિવસ આવે જ. એક તરફ કચ્છની એ કાળમિંગ સૂકી ધરતી હતી અને બીજી તરફ મુસાફરી કરતાં કરતાં જ્યારે તેઓ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં પહોંચ્યા ત્યારે દૃશ્ય સાવ બદલાઈ ગયું. ભાઈ, સૌરાષ્ટ્ર પર તો મેઘરાજની પૂરી મહેર હતી. લીલીછમ ધરતી અને ભગવાન સોમનાથના ચરણ પખાળતી ત્રિવેણીનો ખળખળ વહેતો પ્રવાહ જોઈને પહેલાં ચારણ દંપતીના જીવમાં જીવ આવ્યો. એમણે ત્યાં જ એક નાનકડા નેસડામાં પોતાનો પડાવ નાખી દીધો. નવો અને હરિયાળો પ્રદેશ મળવાથી દુકાળની ચિંતા તો જતી રહી, પણ પેલી ચારણિયાણીના મનમાં એક એવો ખાલીપો હતો જે કોઈ નહોતું જોઈ શકતું. લગ્નને પૂરા 10 વર્ષ વીતી ગયા હતા, પણ હજુ એનો ખોળો ખાલી હતો. એ બિચારી પોતાના પતિથી આ દુઃખ છુપાવવા બહુ મથતી, પણ ક્યારેક તો એની આંખોમાં એ ઉદાસી દેખાઈ જ આવતી. આટલી હરિયાળી વચ્ચે પણ એના હૈયામાં એક બાળક માટેની તડપ સતત સળગતી હતી. અને પછી એક દિવસ ખરેખર ચમત્કાર થયો. બપોરનો સમય હતો અને ચારણિયાણી બાજુના ગામમાંથી સામાન લઈને એક સૂમસામ રસ્તેથી પાછી ફરી રહી હતી. અચાનક રસ્તામાં આવેલા એક થોરના ઝૂંડમાંથી એને એક ઝીણો અવાજ સંભળાયો. કોઈ બાળક રડી રહ્યું હતું. પહેલાં તો એને લાગ્યું કે કદાચ મારો ભ્રમ છે, પણ અવાજ ફરી આવ્યો. એણે ઝાડી પાસે જઈને જોયું તો શો જુએ છે, એક સાવ નાનકડું તાજું જન્મેલું બાળક ત્યાં એકલું રડી રહ્યું હતું. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તરત એ બાળકને છાતીએ વળગાડી લીધું. એ સીધી નેસડામાં આવી અને ગામ લોકોને વાત કરી, પણ કોઈએ એ બાળક પોતાનું હોવાનો દાવો ન કર્યો. અને પછી એ ભોળી ચારણિયાણીએ આખા ગામ વચ્ચે જે હર્ષભેર જાહેરાત કરીને એ સાંભળવા જેવી છે. એણે કહ્યું, જો કોઈ આનો ધણી ન થતું હોય ને તો હું જ એને ઉછેરીશ. આ માત્ર એક વાક્ય નહોતું, આ એના વર્ષોના ખાલીપાનો અને ઉભરાતા માતૃપ્રેમનો સાધ હતો. બસ પછી તો પૂછવું જ શું, ઘરમાં જાણે દિવાળી આવી ગઈ. ચારણ અને ચારણિયાણીના હરખનો કોઈ પાર નહોતો. એમણે માતાજીનો ઉપકાર માન્યો અને ખુશીમાં ઘરમાં મીઠો કંસાર રાંધ્યો અને બહુ જ વહાલથી આ દીકરાનું નામ પાડ્યું જેતો. વર્ષોની રાહ જોયા પછી એમના આંગણામાં જે ઉત્સવનો માહોલ હતો એ શબ્દોમાં વર્ણવવો ખરેખર મુશ્કેલ છે. જોતજોતામાં સમય ઉડવા લાગ્યો. થોરના ઝુંડમાંથી મળેલો એ નાનકડો જેતો હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. મા બાપે એને પોતાના સગા દીકરા કરતાં પણ સવાયો પ્રેમ આપીને ઉછેર્યો. વર્ષો વીત્યા અને આપણો જેતો એક રૂપાળો અને સમજદાર જુવાન બની ગયો. એટલું જ નહીં, માતા પિતાએ ભારે હોંશથી એના લગ્ન પણ કરાવ્યા. હવે એમનું જીવન જાણે સંપૂર્ણ થઈ ગયું હતું. બધું જ એકદમ પરફેક્ટ. પણ જીવન ક્યાં ક્યારે સીધી લીટીમાં ચાલે છે. આ સુખના દિવસોમાં એક માઠા સમાચાર આવ્યા. કચ્છમાં એમના કોઈ નજીકના સંબંધીનું અવસાન થયું હતું. હવે રિવાજ મુજબ શોક વ્યક્ત કરવા જવું તો પડે જ, એટલે તેઓ જેતાને ઘર અને માલઢોરની બધી જવાબદારી સોંપીને કચ્છ જવા નીકળ્યા. ત્યાં ગયા પછી સગાઓએ બહુ આગ્રહ કર્યો કે તમે હવે અહીં જ રોકાઈ જાઓ, પણ પેલી માનો જીવ ક્યાંથી માને? એનું હૃદય તો પાંચાલમાં પોતાના જેતા પાસે જ અટવાયેલું હતું. આખરે દીકરાના પ્રેમને એમને પાછા ફરવા મજબૂર કરી જ દીધા. અને એમની પાછા ફરવાની સફર શરૂ થઈ. ચાલતા ચાલતા જ્યારે તેઓ પાંચાલના એક ડુંગરાળ ગામના પાદરે પહોંચ્યા
ત્યારે સાંજ ઢળી ચૂકી હતી અને ધીમે ધીમે અંધારું ઘેરાઈ રહ્યું હતું. એ જમાનામાં ગામના પાદરે અજાણ્યા લોકોએ મુખીને પોતાની ઓળખાણ આપવી પડતી. મુખીએ તેમને રોક્યા અને પૂછપરછ શરૂ કરી. હવે અહીં એ પિતાનો ગર્વ જુઓ. મુખીના સવાલ પર ચારણની છાતી ગજગજ ફૂલવા લાગી. એમનો દીકરો જેતો આખા પંથકમાં એટલો જાણીતો હતો કે એમણે મુખીને એકદમ વટથી કહ્યું, તમારે મૂંઝાયા વિના મારે માટે જેતાને પૂછી જોવું. મતલબ કે ખાલી મારા જેતાનું નામ આપજો, આખો મલક અમને ઓળખી જ જશે. એક પિતાનો પોતાના દીકરા પરનો આવો અતૂટ વિશ્વાસ ખરેખર સલામ કરવા જેવો છે. પણ અહીં જરા ઊભા રહો. તમને શું લાગે છે, બધું બરાબર હતું? આટલા ઉમળકા અને ગર્વથી પિતાએ ઓળખ તો આપી દીધી, પણ શું આ ગામમાં તેમની રાહ કોઈ સુખદ સમાચાર જોઈ રહ્યા હતા? આ સવાલ આપણને આ કથાના સૌથી મોટા અને હૃદયદ્રાવક વળાંક પર લાવીને ઊભા રાખી દે છે. જેતાનું નામ સાંભળતા જ પેલો મુખી જાણે થીજી ગયો. એના ચહેરાના હાવભાવ એક જ સેકન્ડમાં બદલાઈ ગયા. એનો સાદ ફાટી ગયો અને ભયંકર ગભરામણ સાથે એનાથી બોલાઈ ગયું. કોણ? જેતો? એ અવાજમાં એટલો મોટો આઘાત હતો કે જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. પેલા ચારણ દંપતીને તો કંઈ સમજાયું જ નહીં કે મુખી અચાનક આ મૂંઝાઈ કેમ ગયા. અને પછી મુખીએ ભારે હૈયે એક એવું સત્ય કીધું જેણે દુનિયા ઉજાડી નાખી. મુખીએ જણાવ્યું કે આગલી રાત્રે જ જેતાને એરું આભળી ગયો હતો. હા, એક અત્યંત ઝેરી સાપ કરડ્યો હતો. અને જેતો હવે આ દુનિયામાં ન હતો. જે દીકરાના નામ પર હમણાં જ તેઓ ગર્વ કરતા હતા, જેને મળવા માટે તેઓ આટલી ઉતાવળે પાછા દોડી આવ્યા હતા, એ તેમનો વહાલો જેતો હવે કાયમ માટે જતો રહ્યો હતો. આ સમાચાર સાંભળતા જ જાણે બ્રહ્માંડ ત્યાં જ થંભી ગયું. પેલી વૃદ્ધ ચારણિયાણી, જેણે એક અજાણ્યા બાળકને પોતાના કાળજાનો કટકો માનીને ઉછેર્યો હતો, એના મોંમાંથી માત્ર ને માત્ર એક જ હુંકારો નીકળ્યો. બસ આ એક નાનકડા શબ્દમાં એની આખી જિંદગીની ખુશીઓ રાખ થઈ ગઈ. આઘાત એટલો પ્રચંડ હતો કે તે માં ત્યાં ને ત્યાં જ જમીન પર ઢળી પડી. દીકરાના વિયોગમાં એ જ ક્ષણે એના પ્રાણ પંખેર ઉડી ગયા. એક માતાના હૃદયે ધબકવાનું જ બંધ કરી દીધું. આજે પણ તમે પાંચાલની એ ધરતી પર જાઓ તો તમને બરાબર એ જ જગ્યાએ એ ચારણિયાણીની ખાંભી જોવા મળશે. આ ખાંભી કોઈ સામાન્ય પથ્થર નથી હો. આ એક માતાના અતૂટ પ્રેમ અને તેણે પોતાના દીકરા પાછળ આપેલા પ્રાણની એક જીવંત સાબિતી છે. આ પથ્થર આપણને ચીસો પાડીને કહે છે કે સાચો પ્રેમ એ લોહીના સંબંધોનો મોહતાજ નથી હોતો. તો મિત્રો, છેલ્લે બસ એટલું જ વિચારવાનું છે કે શું ખરેખર લોહીનો સંબંધ જ પરિવારની સાચી ઓળખ છે? આ ચારણ માતાએ એક અજાણ્યા બાળકને દિલથી અપનાવ્યો જ નહીં, પણ એના વિરહમાં પોતાના પ્રાણ પણ હસતા હસતા આપી દીધા. હૃદયથી પસંદ કરેલા સંબંધોની તાકાત દુનિયાના કોઈ પણ લોહીના સંબંધ કરતાં વધુ મજબૂત હોઈ શકે છે, એ આ કથાએ સાબિત કરી દીધું છે. આજના આ ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું આવી જ અદ્ભુત કથાઓ સાથે.